ભચાઉ નગરના મધ્યમાંથી પસાર થતા દુધઈ માર્ગથી આવતા મીઠું ભરેલ ઓવરલોડ ટેલરિયાથી રોજેરોજ વારંવાર જીવલેણ અકસ્માત થતા હોય છે। આ રોડ ઉપરથી બસ સ્ટેશન બાજુ આવતા ભયંકર ઢાળને કારણે આ ઓવરલોડ વાહનોનું સંતુલન કાબૂમાં રહેતું નથી। કેટલીક વખત ગાડીઓના બ્રેક પણ ફેલ થતા હોય છે। સાથે સાથે આ ચાર રસ્તા પાસે ભચાઉ કચ્છ પ્રવેશદ્વારનું નવું બસ સ્ટેશન પણ છે, જેમાં સતત ગુજરાત એસટી બસોની આવન જાવન રહે છે। અહીં વિશાળ તાલુકા કક્ષાનું સરકારી દવાખાનું પણ છે, જેમાં રોજ 500થી વધારે દર્દીઓ નિઃશુલ્ક સારવાર માટે આવે છે। આસપાસ અનેક ચાની હોટેલો, નાસ્તાની દુકાનો સિવાય અનેક પ્રકારના વેપારી કેન્દ્ર છે। સતત હજારો લોકોની ભીડ રહેતી હોય છે, જેના કારણે ગત તારીખ 19/12/2025ના મીઠું ભરેલા ઓવરલોડ ટેલરિયાથી અકસ્માતે ભચાઉના વેપારી ગણેશભાઈ આહિરનું મૃત્યુ થયું હતું। ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિની જનહિતમાં નીચે મુજબની માંગણી છે, જેનો તાત્કાલિક અસરથી સરકાર દ્વારા અમલ કરવામાં આવે। કોઈ પણ સરકાર કે સંગઠનમાં લોકોના જાનમાલનું રક્ષણ ન કરી શકે તો એમને તાત્કાલિક અસરથી પોતાના પદનો કે સત્તાનો ત્યાગ કરવો જોઈએ। આ દુધઈ રોડ ઉપરથી ઓવરલોડ તેમજ સામાન્ય મીઠું ભરેલા ટેલરિયાઓને દિવસ દરમિયાન સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી રેલવે સ્ટેશનથી પોલીસ સ્ટેશન સુધીના વિસ્તારમાં કલેક્ટર શ્રી કચ્છ દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધિત કરવામાં આવે। આ ભચાઉ દુધઈ રોડ 4 રસ્તાથી રેલવે સ્ટેશન સુધી અનેક પ્રકારના ગેરકાનૂની રીતે દબાણ થયેલ છે। દબાણો દૂર કરવામાં આવે। મીઠું પરિવહનના વ્યવસાયથી જોડાયેલા ધંધાર્થીઓ સાથે મીટિંગ કરી કડક સૂચના આપવામાં આવે। જો દિવસ 7માં માંગણીઓની સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। સરકારી હોસ્પિટલ પાસે જે ઓવરલોડ વાહનો જે તાલપત્રિકા ઢાંકતા નથી એના હિસાબે મીઠો પડી જાય છે। ત્યાં કને એમ સમજી લો સ્લીપ કેટલા વાહનો થતા હોય છે હોસ્પિટલની બાજુમાં તે પણ રાતે જે વાહનો એ બંધ થઈ જાય સવારના ભાગમાં તો એમાં કને મીઠો સાફ કરવામાં આવે તાકે કોઈને સ્કૂલ જતા હોય છે ઘણા છોકરાઓને લઈને ટુ વ્હીલની અંદર તો કોઈને એ પણ એના ભોગ ન બને કે સ્લીપ ખાઈને કોઈ પડી ન જાય વાહનવાળા। એ અમારી માંગ છે। જય હિન્દ। નામ છે આપનો? મારું નામ ઇકબાલ શેખ, ભચાઉ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ। અમે આજ રોજ નાયબ કલેક્ટર સાહેબની મુલાકાત લીધેલી અને એમાં એવી માંગ છે કોંગ્રેસ પક્ષની કે જે અકસ્માત અહીંયા થયા છે હર વર્ષે 4 થી 5 લોકોના ભોગ લેશે ઓવરલોડ વાહનો, તો કમસે કમ રાતના સમયે ઓવરલોડ વાહનો હાલે તાકે દિવસના લોકોને કોઈ પ્રોબ્લેમ ન થાય અને ટ્રાફિકની પણ વ્યવસ્થા થવી જોઈએ। જેમ કે ત્યાં કરીને જે દુકાનો છે ત્યાં ભારે એટલી નીકળેલી છે કે વાહનો એમને પડ્યા હોય છે, ટ્રાફિકની પણ પ્રોબ્લેમ થાય છે। એ અમારી માંગ સાથે કોંગ્રેસ પક્ષ તરફથી અમે આયોજન પત્રક આપ્યું છે અને આવનાર સમયમાં જો અમારી માંગો છે પૂરી નહીં થાય તો કોંગ્રેસ પક્ષ ધરણા પ્રદર્શન કરશે અને જરૂર